વિથ અંશિકા. हमने बोला था ना कि ગુજરાતી. સોરી ગાઈસ, તમને કીધેલું છે કે આ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને હિન્દી જ આવડે છે, એના કારણે હિન્દી બોલી લે છે. તમને હું બતાવું છું અમરાઈવાડીની સાંજની ઉત્તરાયણ. જો કેટલા બધા પતંગ. હાય ગાઈસ, લુકિંગ બ્યુટીફુલ સીન. સાંજની વાઇબ જ અલગ છે. સાંજની વાઇબ જ છે અમરાઈવાડીની તો ખાસ. અને આમ કે મારા જીજુ છે બેડ લક સાથે હા, એક પણ પેજ કાપ્યો નથી આજે અને 3-4 પતંગ ગવાઈ દીધા છે એમને આજે. બીકોઝ ખબર નહીં એમને ચકાઈ દીધો ચાઇનાથી અને મેં 5 પેજ કાપ્યું. હા, અને 5 આજે ચાઇના બનાના બોલીશ સોરી, જાપાની ના, ભારતીય ઇન્ડિયન. અરે ભારતીય આપણે ભારતમાં રહીએ તો ઇન્ડિયન નહીં લેતા. ઇન્ડિયા તો ઇંગ્લિશ. સોરી, આની બકવાસ થોડી ઇગ્નોર કરજો કારણ કે અમારે ગાંડો છે. મારો ભાઈ ગાંડો છે. હા, જે બધાને ખબર છે. હા, પણ એને સચનમાં આજે 5 પેજ કાપ્યા છે. 5 પેજ. બીજાના આંગળીમાં બહુ વાગી ગયું છે. હા, એની આંગળીમાં બહુ વાગે છે. અત્યારે નીકળશું કેમ કે તમે જોઈ પણ તમે છો આ છે ને, આ વેધર અને આ નેચર તમે સિરિયસલી અહીંયા આવીને માણો તો તમને બહુ જ મજા આવે. એકદમ અમેઝિંગ. બહુ જ મજા આવે. બહુ જ ટેગ કરો અમદાવાદ. હા, અમદાવાદ ભાઈ, અમદાવાદ. યસ. જો પેજ કપાઈ. જો જીજુને ફરી કપાઈ ગયું છે. જીજુને આવડતું જ નહીં પતંગ ચગાવતા જ. 5-6 પતંગ એમનામ જવા દે. આખા દિવસના હા એમનામ જવા દીધા, કઈ આવડતું નહીં. એમ કહેતા તમારી બેન સારું કર દે. આ લઈ જવા બેઠી. આ એવા એને જોયેલી જ છે જેને બ્લોગમાં આવું નહીં પસંદ. હા, જો આજે અમે છે ને બુબ્બારા સાથે બહુ બધા કર્યા. બહુ બધા હું તમને બતાવીશ. જો બહુ રીલ્સ પણ બનાવી. હા, આજે મેં ફર્સ્ટ ટાઈમ રીલ્સ બનાવી, ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવ્યો અને 1 મિનિટ ફોન આવે છે.